الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. अज़ीज़ान मुहतरम, मवालियान हिदर करार मातमदारान सैयद शुहदा, ગઈકાલની મજલિસનો ખુલાસો તમારી જહેનના અંદરમાં મોજૂદ હશે. કરબલા કે જે એક દર્સગાહ યુનિવર્સિટી છે અને જે સન 61 હિજરીના અંદરમાં વાક્ય થઈ, પરંતુ એનો પૈગામ કયામત સુધી જીવતો છે. શા માટે? અગર જો જોવામાં આવે કે અલ્લાહે આ દીનને દીને હુસૈન બનાવ્યું. માટે તમે જો ખ્વાજા અજમેરની સરજમીનથી જ્યારે શેર લખે છે તો મઝલૂમે કરબલાની શાનમાં કહે છે, શાહ અસ્ત હુસૈન બાદશાહ અસ્ત હુસૈન. અને એના બાદ જે સૌથી મોટી વાત કહે છે એ છે દીન અસ્ત હુસૈન. આજ સુધી જે દીન હતો દીન મોહમ્મદ હતો, પણ કરબલાના બાદ અગર આ દીન કોઈની પનાહમાં હતો તો એનું નામ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ. તો હવેથી જે દીન ઉપર તમે અમલ કરશો એ દીન દીન હુસૈન છે. કારણ કે મદયુન છે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો આ દીન, કે જેના કારણે આજે આપણે અને આવતી નસલો કયામત સુધી કરબલાના પૈગામ ઉપર અમલ કરીને પોતાની જિંદગીને કામયાબ બનાવશે. અઝીઝાન મોહતરમ, કરબલાથી એક પૈગામ આપણને મળ્યો, એ હતો મારિફતનો પૈગામ, જેના ઉપર આપણે આટલા દિવસ ગુફ્તગુ કરી અને અલગ અલગ એના પહેલુઓ પર વિચાર કરી અને આપણે કોશિશ કર્યા કે કેવી રીતના કરબલાના શોહદાઓના પાસે મારિફત મોજૂદ હતી, જેના કારણે તેઓ ઇમામ હુસૈનથી કરીબ થયા અને આ અઝીમ કુરબાનીના અંદરમાં પોતે ભાગ લીધો. આજે કરબલાના એક બીજા પૈગામની તરફ આપણે જાશું. કરબલાથી એક એવો પૈગામ મળે છે જે પૈગામનું નામ છે ઇંતજાર, વાટ જોવી. કોની? ઝમાનાના ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજો શરીફ. હવે હું તમારા ઝહેનોને, મગજને એક ચીજની તરફ આમાદા કરવા માંગુ છું, તૈયાર કરવા માંગુ છું કે કરબલાના આ પૈગામ ઉપર પણ આપણે આપણી નજરને રાખીએ. ઇંતજાર એટલે વાટ જોવી. કરબલા માટે પણ, ઇમામ હુસૈન માટે પણ વાટ જોવામાં આવી, રાહ જોવામાં આવી. અને આજે પણ આપણે આપણા ઇમામ, જે ઇમામ હુસૈનના વુલ્દમાંથી છે, નસ્લમાંથી છે, જમાનાના ઇમામ, એનો પણ આપણે ઇંતજાર કરીએ છીએ. 61 હિજરીમાં પણ ઇંતજાર થયો અને આજે મિલ કાત્સા કરાનસેતની હિજરીનો 5મો દિવસ છે. આજે પણ આપણે કોઈનો ઇંતજાર કરીએ છીએ. બરાબર ધ્યાનથી રહેજો મારા સાથે, થોડી ઇલ્મી બહેસ છે, પણ બંને ઇંતજારના અંદરમાં ફરક છે. ઈ જમાનાના લોકોનો ઇંતજાર ને આ જમાનાના લોકોનો ઇંતજાર. કરબલા આપણને જે પૈગામ આપે છે, જે ઇંતજારનો છે,
એના ઉપર આપણે બહુ ગૌર અને ફિક્ર કરીને સમજવાની કોશિશ કરી. ઈ જમાનાના અંદરમાં જમાનાનો ઇંતજાર કરનારા લોકો જ શું બન્યા? હુસેનના કાતિલ. એવું ના બને આ જમાનાનો જે ઇંતજાર કરનારા છે એ જમાનાના ઇમામના શું બને? ઇમામને પહેલા એના સાથે જ લડવું પડે, પછી મુનાફિક સાથે, અને પછી બીજા લોકોના સાથે. કરબલાએ મોહલ્લા જે આજે આપણે જાય છે એના આ પૈગામને આજની રાતમાં સમજવાની કોશિશ કરે. કારણ કે ઇંતજારે ઇમામે મહેદી, ઇંતજારે ઇમામે હુસેન અને કરબલા એક સાથના અંદરમાં એકબીજામાં શું છે? પરોવાયેલું છે, ગૂંથાયેલું છે. જેટલો ઇન્સાન કરબલાને ઓળખશે અને હાલાતને જાણશે એટલો જમાનાના ઇંતજાર ઇમામે મહેદીના જે હાલાત છે એનાથી શું થશે? મારિફતના અંદરમાં વધારો થશે. હાલો વાતને ખોલું. ઇમામે જમાનાનો જેટલો સંબંધ, રિલેશન ઇમામે હુસેનથી છે, જેટલો ઇમામે હુસેનનો જનાબે ઇમામે મહેદીથી છે, એટલો સંબંધ બીજા કોઈ ઇમામના અંદરમાં જોવા નથી મળતો. બરાબર ધ્યાનથી સમજજો. પેલા વાત, ઇમામે હુસેન અને ઇમામે જમાનાના સાથમાં અને ઇમામે હુસેનના અંસાર અને ઇમામે જમાનાના અંસારના સાથે એક બહુ ડીપલી કનેક્શન છે, બહુ ઊંડાણથી કનેક્શન છે. અને જો ઇન્સાન એ કનેક્શનને સમજી લે તો ઇન્સાન આ જમાનાના ઇમામનો સાચો ઇંતજાર કરવા વાળો અને સાચો મુંતઝિર બનવાના રસ્તા ઉપર ચાલી શકે છે. એક સલવાત પડે અઝમતે ઇમામ હુસેન અલૈહિ સલાતુ વસ્સલામ પર. સન 61 હિજરીમાં પણ જે છે ઇંતજાર કરવામાં આવ્યો. અને ઇંતજાર કોણ કર્યો? કૂફા વાળા કર્યો. બરાબર ધ્યાનથી સાંભળજો મારી આ વાતને મુકદ્દમા. આપણે તો હતા નહીં સન 61 હિજરીના અંદરમાં. જે લોકો હતા એમાંથી જે કૂફા હતું, કૂફાએ શું કર્યું? કૂફા વાસીઓ એ જમાનાના હુસેન જે ઇમામે જમાના હતા એનો ઇંતજાર કર્યો. અને જ્યારે કૂફા વાળા ઇમામનો ઇંતજાર કર્યો તો એ ઇંતજાર જે ઇમામે હુસેન અલૈહિ સલાતુ વસ્સલામનો કર્યો એ પણ કેવી રીતના? ખેવા ઇઝહારના સાથે, સિર્ફ જબાનથી નહીં. કૂફા વાળાએ ઇમામોને બોલાવ્યા. કોના સાથમાં? પત્રો લખ્યા, લેટર્સ લખ્યા. આપણે જબાનથી બોલાવે છે ને દરરોજ ઇમામને શું કે છે? અલ્લાહુમ્મા અજ્જિલ લેવલીયકલ ફરજ. પરવરદિગાર જલ્દ અજલ્દ ઇમામનો શું કર? જો આપણો જબાન છે, આપણા પાસે એ છે નહીં કે આપણે લેટર લખીએ કે ઇમામે જમાના ફલાણી જગ્યા ઉપર છે તો આપણે લેટર લખીને ઇમામને બોલાવીએ. ના, એ નથી. આપણો જે ઇંતજારનો હદ છે એ આપણી જીભ અને જબાન છે, એટલે દુઆ છે. પણ ઈ જમાનાના કૂફા વાસીઓના પાસે શું હતું? ઇમામે જમાનાને બોલાવવા માટે પત્રો લખ્યા. કેટલા પત્રો લખ્યા? રિવાયતો બયાન કરી કે જે પત્રોની સંખ્યા છે એ 12,000 થી લઈ અને 20,000 સુધી પત્રોની સંખ્યા છે. કેટલા? 12,000 થી લઈ અને 20,000 પત્રોની સંખ્યા છે. અને સિર્ફ પત્રોના અંદર એમ જ ન હતું કે સિર્ફ સંખ્યા હતી, બલકે ઉલમા જે લખે છે તારીખના કે ઘણા પત્રો એવા હતા જેનું હેડિંગ એકનું નામ એક જ હતું અને નીચે સહી કરનારા ઘણા બધા હતા. બને છે કોઈ ફેરે આપણે એક કાગળ લખીએ તો નીચે શું હોય? સેક્રેટરી જનરલની સહી, પ્રમુખ સાહેબની સહી, ઓની સહી. અંદરના જે લખાણ છે એક જ છે. મતલબ છે કે આટલા લોકો એના ઉપર શું કરે છે? તાયીદ કરે છે.
કુફામાંથી જ્યારે પત્રો ગયા ને, તો એક પત્રના નીચે 500 500 200 200 100 ઇન્સાનો શું કરી હતી? સાઇન કરી હતી, સહી કરી હતી કે ઇમામ અમે કુફાના અંદરમાં બિલકુલ શું છે? તૈયાર બેઠા છે, અમે તમારો ઇંતજાર કરી રહ્યા છે, મૌલા તમે આવો. હવે આવો જ એક પત્ર એક તાજીરે લખ્યું. તાજીર એટલે વેપારી. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એને પત્ર લખ્યો કે મૌલા તમે કુફા આવો. પત્ર લખ્યો ને ભૂલી પણ ગયો. એટલે હું કહું છું ઇંતજાર એ લોકો પણ કરતા હતા અને કર્યો ને આપણે પણ કરીએ છીએ ને આપણા સાથે પણ આવું ના બને માટે હું સમજાવી રહ્યો છું તમને. એક ઇન્સાન દરરોજ અલ્લાહ મુઅજ્જિલ લે વલી કલ ફરજ કહેતો ને સાચે ની ઇમામે જમાન આવે કે હું તો કઈ વાત હતી જ નહીં આવી. તો મારે તો સવારના દુકાન ખોલવાની છે ભાઈ, મારું કન્ટેનર હજી રસ્તામાં છે, મારો માલ હજી તનાથી નીકળ્યો. કેવી રીતના હોય બધું? અલ્લાહુમ્મા અજ્જિલ લે વલી કલ ફરજ. આ કુફાનો એક વેપારી પત્ર લખ્યો ઇમામને. જ્યારે બધા પત્રો લખતા હતા ને, અને પત્ર લખીને ભૂલી ગયો અને વેપાર કરવા માટે કુફાથી નીકળવા માટે પોતાના ઘરવાળાને કીધું હું વેપારમાં જાઉં છું. ધ્યાનથી સાંભળજો, ઇંતજાર. હું વેપારના માટે નીકળું છું અને જ્યારે પોતે નીકળ્યો તો એની 4-5 વર્ષની દીકરીને કહે છે પપ્પા જ્યારે તું વેપાર કરીને પાછો આવ બીજા ગામથી બીજા દેશથી તો મારા માટે એક સારી મોંઘી અંગૂઠી લઈ આવજે, વીંટી લઈ આવજે. દીકરીને વાયદો કર્યો, બધું થયું. આખા ઘરના માટે પોતે જે પણ કાંઈ વાતો હતી કરી, માલ જે છે સાયરો પોતાના ઊંટો ઉપર, અને અહીંયા પત્ર લખેલો ભૂલી ગયો ને અહીંયાથી ક્યાં નીકળી ગયો? પોતાના વેપાર. અહીંયા હુસૈન ઇબ્ન અલી કરબલાના મેદાનમાં પહોંચી ગયો. બરાબર સમજવાનો છે 61 હિજરીના વાકિયાને અને જમાના. અહીંયા ઓલો તો પોતાના વેપારમાં નીકળી ગયો, અહીંયા હુસૈન કરબલાના મેદાનમાં પહોંચી ગયા. અને ઇમામ હુસૈન જ્યારે કરબલાના મેદાનમાં પહોંચ્યા અને અહીંયા રોજ આશુરનો દિવસ આવવાનો હતો. આ આશુરના એક દિવસ પહેલા પોતે ઘરે પાછો આવે છે વેપારમાંથી જ્યાં ગયો તો બારગામ. જ્યારે કુફાના અંદર પહોંચે છે તો જોઈ છે આખું કુફાના અંદરમાં એક કદમની શાંતિ છે. કુફાના ઘરોના દરવાજા બંધ છે, કોઈ મર્દો બજારમાં દેખાતા નથી. એને સવાલ કર્યો પોતાની ઘરવાળીથી, કેમ કુફાના અંદરમાં આટલો સન્નાટો છે? કેમ કુફામાં કોઈ મર્દો દેખાતા નથી? તો એની ઘરવાળીને કહે છે કે એક ખારજી ખુરૂજ કર્યો છે. સાંભળજો બરાબર ધ્યાનથી. એક ખારજીએ ખુરૂજ કર્યો છે. કોના સામે? વક્તના ખલીફા યઝીદ ઇબ્ને માવિયાના સામે. તો કુફા વાળા એને કતલ કરવા માટે કરબલા ગયા છે. ક્યાં ગયા છે? કરબલા ગયા છે. પછી એની બાયડીને શું કે ખબર છે? તું વેપાર કરીને પાછો આવ્યો, તને નુકસાન ગયું, હાલ હજી પણ મોકો છે. ઇબ્ને ઝિયાદે હુકમ આપ્યો છે જે કરબલામાં જાશે ને એને કતલ કરશે એને તલવારના બરાબર વજન વાળું સોનું એને ગિફ્ટ દેવામાં આવશે. આ મોકો છે હજી કમાવાનો. ઇંતજાર એ લોકો પણ કર્યો, ઇંતજાર આપણે પણ કરે છે. આ વાક્યાને એટલા માટે મૂકું છું ઝહેનના અંદરમાં આપણી આમાદગી આપણા જમાનાના ઇમામ માટે કેવી છે. ઘરવાળી શું બોલી? તલવારના વજન બરાબર અગર તું એને કતલ કરીશ તો શું કરશે? ઇબ્ન ઝિયાદ સોનું આપશે. હજી પણ ચાન્સ છે, મોકો છે. કુફાથી નીકળ, કરબલા જા. વેપારમાં તો કઈ થયું નહીં, તું નુકસાન કરીને આવ્યું, કઈ વાંધો નથી. ઘોડાને તૈયાર કરે છે, કુફાથી નીકળે છે અને ઘોડાને દોડાવતો દોડાવતો બહુ જલ્દીથી બનતી લગીન કોશિશ સુધી પહોંચે છે. ત્યારે પહોંચે છે કે જ્યારે
ઇમામ હુસેન જે છે તમામે તમામ દુશ્મનોના વચમાં ઘેરાઈ ગયા હતા. આપ જમીને કરબલા ઉપર હતા. ચારો તરફથી દુશ્મનો હાથમાં તીર તલવાર લઈને ઉભા હતા. અને એ ટાઈમમાં બરાબર કરબલા પહોંચે. કોણ? જે ઇમામનો ઇંતજાર કરતો તો, ઇમામને પત્ર લખ્યો તો ઇમામની નુસરત અને મદદ કરવા માટે. પહોંચે છે કરબલાના મેદાનમાં. પૂછે છે કોને કતલ કરવા ભેગા થયા છે? કા ખારજીને. ક્યાં છે? તો કઈ વાહ અંદર ખાડાની જગ્યામાં જો ઓલા માણસો જે છે થોડું વળાવીને એને ઘેરાવીને ઉભા છે. જલ્દીથી પોતાની તલવાર કાઢે છે. બધાને વચમાં જગા બનાવતો યા પહોંચે છે જ્યાં ઇમામ હુસેન નશેબમાં ખાડામાં પડેલા હતા. અને જ્યારે તલવાર લઈને બાજુમાં પહોંચે છે તો એક મર્તબાની નજર પડે છે ઇમામે મઝલૂમે કરબલા ઉપર. જોઈ છે કે આ ચહેરો તો એવો દેખાતો નથી કે જે બાગી બગાવત કર્યો હોય. આનો તો ચહેરો નુરાની છે. ચહેરા ઉપર જે છે પેશાની ઉપર નમાઝનું મોહરનો નિશાન છે. આ લોકો આટલા ભેગા થયા છે આને મારવા માટે. દિલના અંદરમાં ખ્યાલ આવે છે અને બાજુમાં જવાની કોશિશ કરે છે. યા ઇમામ એને હાથથી ઇશારો કરે છે આમાં એ બાજુમાં. આ ગભરાઈ જાય છે. એટલો રોબ હતો ઇમામનો કે છે ને ઇમામ ખાલી પોતાની ગરદન ઊંચી કરી હતી, લશ્કર પાછું હટી જતું હતું. હિંમત નહોતી થતી કે ઇમામની છાતી પર સવાર થયો. એટલો રોબ હતો ઇમામ હુસેન. જાણે ઇમામે પોતાના હાથથી આમ ઇશારો કર્યો આંગળીથી કે અહીંયા આ બાજુ. આ ડરતો પોતાની તલવાર મિયાનમાં રાખે છે અને આહિસ્તા આહિસ્તા ઇમામના બાજુમાં જાય છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એને શું કહે છે ખબર છે? કે હજી બાજુમાં. જ્યારે બાજુમાં પહોંચે છે ઇમામના હાથમાં એક વીંટી હતી, ઉતારે છે. અને ઉતારવાના પછી ઇમામ એને હવાલે કરે છે કે છે તું વેપાર કરવા ગયો તો ને, તારી દીકરીને વાયદો આપ્યો તો પાછો આવીશ, સારો નફો થશે તો વીંટી તને ગિફ્ટ આપીશ, તું તારી દીકરીને જઈને આ વીંટી ગિફ્ટ આપજે. ઓલો ધ્રુજવા લાગે છે કે આ વાત આને કેમ ખબર પડી. પછી ઇમામ કહે છે કે તું ભૂલી ગયો, મારો ઇંતજાર કુફામાં બેસીને તું ના કર્યો. તું મને પત્ર લખ્યો તો કે નતો લખ્યો? તારું નામ ફલાણા બિન ફલાણા છે. હા, તો તારો પત્ર કુફામાં તું લખ્યો તો ઇમામ હુસૈન ને? કહા લખ્યો તો. કા હું હુસૈન ઇબ્ન અલી છું. તું પત્ર લખ્યો, ઇંતજાર કર્યો, વાડ ના જોઈ, હાયલો ગયો. મૌલા તમે હુસૈન ઇબ્ન અલી છો, મને તો એમ કહેવામાં આવ્યું કે ખારજી ખુરુજ કર્યો છે, વક્તના ખલીફાના વિરુદ્ધમાં છે ને કતલ કરવાનો ફતવો છે, મારનારને તલવારના વજન બરાબર સોનું છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કે છે ના, હું હુસૈન ઇબ્ન અલી છું. તો પોતાની તલવારને જલ્દીથી કાઢે છે. મૌલા, હું હમણાં જ તમારા સાથ તમારા માટે જંગ કરીશ. ઇમામ એને કે છે બેસ, તલવારને પાછી રાખી દે, પાછો કૂફા હાલ્યો જા, આ વીંટી તારી દીકરીને દેજે અને એક વાત સાંભળી લે, તારું નામ શોહદાએ કરબલાના લિસ્ટમાં નથી. વિચાર કરો કે કોઈ કહે છે ને કે આનું નામ હશે કે નહીં હશે. આમ થયું માટે ન્યાય એમ આવ્યા. નો, કરબલાના લોકોને શોહદાનું નામ અલ્લાહે મુઅય્યન કરી નાખ્યું. તારું નામ કરબલાના શોહદાના લિસ્ટમાં નથી. તું પાછો હાયલો જા, આ વીંટી તારી દીકરીને દેજે અને તું જે છે કૂફાના અંદરમાં મારો કાફલો લૂંટાયેલો આવે એનો ઇંતજાર કરજે. જે મોલા તમારો હુકમ પાછો જાય છે. તો અઝીઝાની મોહતરમ, આ વાતને આપણે, આ વાક્ય જે રિવાયત છે ને મગજમાં રાખી. ઇંતજાર એને કર્યો, પણ ઇંતજારના સામે જે રીતનો એને ઇંતજાર કરવાનો હતો એ રીતનો ઇંતજાર એને ના કર્યો. હવે જો આજના જમાનાનો ઇમામ આવે
જેના માટે હું દરરોજ અલ્લાહુમ્મા કુલ્લે વલીયની દુઆ પડતો હોઉં, અજ્જલ અલ્લાહ તાલા ફરજો શરીફ કહી અને એની ઇંતજાર માટે દુઆ કરતો હોઉં, પણ જો મારો દિલ જે છે ઝબાનના સાથમાં એક ના હોય, મન મારું બીજું કહેતું હોય, દિલ મારું બીજું કહેતું હોય ને ઝબાન મારી બીજી કહેતી હોય. એક સલવાત પડે, મેં છઠ્ઠા ઇમામની હદીસ તમારી ખિદમતમાં પઢું છું. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. સાદી કે આલે મોહમ્મદ કીએ છે, સાદી કે આલે મોહમ્મદ આખરી જમાનાના લોકોને મદ્દેનજર રાખી કે જેઓ શું કરે છે? કાયમનો ઇંતજાર કરે છે, જમાનાના ઇમામનો ઇંતજાર કરે છે. છઠ્ઠા ઇમામ કે છે લોકો ફરીકતુન અહલુલ ઇંતજાર કાઇમના, એક ફિરકો બધાય ફિરકાના અંદરમાં એવો છે કે જે અમારા કાયમનો શું કરતો હશે? ઇંતજાર કરતો હશે. છઠ્ઠા ઇમામ કે છે. પછી ઇમામ શું કે છે આગળ? પરંતુ તે લોકો કેવા છે? લે યસીબુ મિન દુનિયા વહફદુ કલામના વકસ્સરુ ફિઅલના. આ ઇમામના બોલ છે એ ફિરકા માટે આખરી જમાનામાં કે જેઓ ઇંતજાર કાયમ મહેદી કરતા હશે. ઇમામ કે છે લોકો કેવા હશે? વહફદુ કલામના, અમારા કલામોની હિફાજત કરતા હશે, અમારી વાતોને સાંભળતા હશે, અમારી વાતોને સમજતા હશે, અમારા કલામોને જે છે સાચવતા હશે. પરંતુ ઇમામ કે છે સાંભળો કેવા હશે? કે છે ત્યાર સુધી જ એ લોકો એ કલામને સાચવશે, એ કલામને સાંભળશે જ્યાર સુધી લે યસીબુ મિન દુનિયા, જ્યાર સુધી કે એનાથી એમની દુનિયાનો શું હોય? ફાયદો અને નફો હશે. એટલો જ દીન એ લોકો કબૂલ કરશે. એ ટોળું કે જે ઇમામનો ઇંતજાર કરતો હશે એટલા જ દીન ઉપર અમલ કરવાની કોશિશ કરશે જેટલામાં એમને શું લાગશે કે ફાયદો છે. કુલ દીનને કબૂલ નહીં કરી. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી અલૈહિ સલાતુ વસ્સલામની ખિદમતમાં આવે છે. આવીને કે યા અલી ઇબ્ન અબી તાલિબ, હું રાતમાં એક અજબ સપનો જોયો. આખો સપનો મને નથી કેવો, બહુ લાંબુ છે ને ટાઈમ પણ છે. કશું સપનો જોયો જાબિર? કા સપનામાં જોયો કે એક નૂરાની કપડું જે છે એ આસમાનથી નાઝિલ થઈ છે. નૂરાની કપડો આસમાનથી નાઝિલ થઈ છે અને માણસો એ કપડાનો એક ભાગ, જેમ સમજી લો એક મુશવાર જેટલો તો કાપે છે, લઈને હાલતા થાય છે, અમુક કદમ હાલે છે અને પછી એને પુબેલમાં ફેંકી દે છે એ નૂરાની કપડા. કા મોલા આની તાબીર શું? તો મોલાએ કાયનાત અમીરુલ મોમિનીને જવાબ આપ્યો, આ આખરી જમાનાના મોહમ્મદ સલ્લલ્લાહની ઉમ્મત વાળાઓમાંથી ના છે જે આખા ઇસ્લામને કબૂલ નહીં કરે. ઇસ્લામ નૂરાની કપડું હશે, એટલો જ ઇસ્લામનો ભાગ લેશે જેટલો એમને સગવડીઓ લાગશે, એમની તબિયતને પસંદ હોય એટલો જ લાગશે. છે ને આજે આપણા અંદરમાં જે ઇમામનો ઇંતજાર કરનાર ટોળામાંથી છે ઘણા લોકો, દિન એટલો જ હજમ કરવો છે જેટલો એનાથી થાય. ઘણા એવા છે કે જે લોકો એમ કે છે યા હુસેન માતમ કરી તો નમાઝ પડવાની જરૂરત નથી. છે આપણામાં એવા ઇન્સાન, મલંગી ને કલંગી ખબર ના કોણ કોણ દુનિયામાં છે. ઇમામનો ઇંતજાર પણ કરી રહ્યા છે, હુસેનની માતમ પણ કરી રહ્યા છે કે જે નમાઝનો ઇનકાર છે. નમાઝ અમને મગજમાં નથી આવતી. એટલે જેટલું ગમશે એટલો એના અંદરમાંથી ટુકડો લેશે.
અને જે નહીં ગમે એને ફગાવી દેશે. અનવર અલી, તું તારી જિંદગીમાં તો એમ નથી કરતો. મને અગર અલ્લાહ 5 ટકની નમાઝ વાજિબ કરી હોય, સુબની, ઝોહર, અસર અને મગરીબ ઈશા, 3 ટક સમજી આલો આપણે. ઝોહર અસર મારા સગવડ પ્રમાણે બરાબર છે, મગરીબ ઈશા મારી સગવડ પ્રમાણે બરાબર, પણ આ સુબની મોલાના મગજમાં નથી આવતું. એ તો વધારે તકલીફ વાળી છે. પછી છેલ્લે પાછું એમ કે અલ્લાહ ગફુરો, સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. મને સગવડમાં આવે એ વસ્તુ હું કબૂલ રાખું, અને જેવો એ દીનથી ફાયદો મને હાસિલ થતો હોય એટલો જ દીન કબૂલ કરું. આ તમને એક રિયાલિટીની વાત કરું. રિયાલિટી એક જમાતના અંદરમાં હતો, હું નામ નથી લેતો જમાતનું. એક ભાઈ આવ્યા મારા પાસે, વાતો કરતા હતા, મોહબ્બત હતી. આ જમાતની તો બિલકુલ નથી, તો મગજમાંથી કાઢી લીધી. બીજી જમાતની વાત છે. દોસ્તી હતી, મોહબ્બત હતી, વાતો કરતા હતા. પછી વાતો કરતા કરતા એક ભાઈ મને કીધું, આગળ શાદી કરવા માટે મને બહુ તકલીફ પડી છે. કેમ ભાઈ, શું તકલીફ પડી? કે આગા મને 6 મહિના ટેમ નમાઝી જમાત પડવી પડી છે. સાંભળજો બરાબર, 6 મહિના મને ટેમ નમાઝી જમાત પડવી પડી. તો હું એને કીધું, ભાઈ કેમ નમાઝી જમાતની શાદીને કઈ સમજાતું નથી વાત? એ કે મોલાના મારો સસરો છે નમાઝી છે. મારો સસરો એકદમ નમાઝી છે, એને ખપે છે જમાઈ પણ કેવો હોય, નમાઝી હોય. હવે મને એની દીકરી ગમતી હતી, તો દીકરીને હાસિલ કરવા શરૂ થઈ અને 6 મહિના નમાઝે જમાત બરાબર પડી, ત્યારે આ ઘરવાળી મળી. પછી હવે તમે તો દેખાતા નથી, બસ આખા મકસદ પૂરો થઈ. એટલો જ દિનનો ઉપયોગ લીધો જેટલી એને સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આવા લોકો કરબલાના અંદર, કરબલાના જમાનામાં મોજૂદ હતા, જેઓને દીનમાં એટલો જ રસ અને ઇન્ટરેસ્ટ હતો જેટલો એમની દુનિયા મળી છે. બાકી પછી ઇમામ જાય છે તો શું, ઇમામ કતલ થાય છે તો પણ શું, ઇમામના સાથે જુલ્મ થાય છે તો પણ શું, મને મારી દુનિયાના અંદરમાં કોઈ જાતનો તકલીફ ઊભી ના થવી છે, મારી દુનિયા બરાબર હોવી છે. હાલો એક આખરી દાખલો, અને ઇન્શાઅલ્લાહ વાતની પછી કાલે આગળ વધારીશું. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાના માટે થઈને મદીનાથી નીકળે છે મક્કા જવા માટે. અને નીકળે છે જ્યારે મક્કાના બરાબર રસ્તા ઉપર નીકળવા માટે મદીનાથી બારે આવે છે. અને જેવા બારે આવે છે તો ખેતરો શરૂ થાય છે. મદીના નાનું હતું, તો એક ખેતર હતું અબ્દુલ્લાહ ઇબ્ન મુતીનું. શું નામ હતું એનું? તારીખ લખે છે અબ્દુલ્લાહ ઇબ્ન મુતી. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો કાફલો એના ખેતરના બાજુમાંથી ના પસાર થતો, અબ્દુલ્લાહે જોયું કે આ તો ફરઝંદે ઝહરા જઈ રહ્યા છે. એકદમથી દોડીને પોતાના ખેતરમાંથી કામ કરતો કરતો મેલો બહાર આવે છે, દોડીને મોલા 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 મોલા. ઇમામ હુસેન કાફલાને રોકે છે કે છે મોલા તમે અને ઉચિતાનો આ કાફલો ક્યાં આવેલા? પણ મોલા એક વાત છે કે આ તો મારું નસીબ કહેવાય કે મારા ખેતર આગળથી તમે રસ્તો લીધા. થોડીક વારના માટે મોલા ઉતરો ને નીચે, પગલા કરો ને ખેતરમાં. ઓલા લોકો કરાવે છે કેટલા લે છે ખબર? 40, 50 કે 100 મિલિયન પગલા કરવાના. નામ નથી લેતું એ કોમનું, સમજી જજો. કે મોલા પગલા કરો ને ખેતરમાં, મતલબ કે બરકત, દુનિયા.
ઈમામનો પણ ઉપયોગ કરવામાં આવે છે બરકત માટે. ઇમામ ઉતૈરા ગરીબ ગરીબ છે, મોલા ખબર છે કે કેમ છે, ઉતૈરા છે. એના ખેતરના અંદરમાં ગયા. અબ્દુલ્લા ઇબ્ન મુતી ઇમામને કહે છે કે મોલા, તમને ખબર છે આ મારા ખેતરમાં એક કૂવો છે, પણ કૂવો છે ને એના અંદરમાં પાણી બહુ ઊંડા હાલ્યા ગયા છે. મને ખેતરમાં ઉગાડવા માટે પાણીની બહુ સખ્ત જરૂરત હોય છે, આ ખજૂરના ઝાડને પીવરાવવા માટે. તો મોલા બોલે, તારો મકસદ શું છે? કંઈક એવું કરો ને કે કૂવાનું પાણી શું થઈ જાય, ઉપર આવી જાય, ચડી જાય. એમાં પણ જો કેવી રીતે ઇમામનો પણ લોકો ઉપયોગ કરે છે. મોલાએ કહ્યું ઠીક છે, પાણી લાવ. પાણી લીધું, ઇમામ પોતાના હોઠોથી લગાવ્યું અને એ પાણીને કૂવાના અંદરમાં નહીં. બેબરકતે વજૂદે હઝરતે અબા અબ્દુલ્લાહ હુસૈન, કૂવાનું પાણી શું થયું, ઊંચે આવી ગયું, ચડી ગયું. હવે બહુ બહુ શુક્રિયા, મેં સે બહુ સોટા બેચ, આ તો બહુ મોટું કામ કરી નાખ્યું. કૂવાનું પાણી ઊંચું આવી ગયું ને ઇમામના પગલાની બરકતી થઈ ગઈ. હવે તો ફાટાફાટ, કેમ કે તો બસ પૈસા જ કમાવાના છે, તો બહુ જબરદસ્ત થઈ ગયું. ઇમામ એના ખેતરમાંથી બહાર નીકળે છે, એને સાથે બોલાવે છે. અહીંયા અબ્દુલ્લાહ ઇબ્ન મુતી સાથે આવે છે. કા અબ્દુલ્લાહ, બધું જે તું કરાવ્યું, બરકતના પગલા કરાવ્યા, કૂવાનું પાણી ઉપર ચડાવ્યું, બધી વાત બરાબર, પણ તને ખબર છે તું એમ નથી પૂછતો કે હું ક્યાં જાઉં છું? કેવા ઇન્સાનો! ઇમામ સાદિક કહી રહ્યા છે આપણને, દુનિયામાં એની દુનિયા સફળ થાય, કામયાબ થાય એટલો જ દીન લેશે. ઇમામ કે છે તું મને નથી પૂછતો મુતી હું ક્યાં જાઉં છું? અબ્દુલ્લાહ કે છે હા મોલા, ક્યાં જાઉં છું? મક્કા તરફ. કે ના, મક્કા તરફ નહીં, પોસિબલ છે હું કુફા ને એનાથી પણ આગળ જાઉં. અને આ અઝીમ મિશન છે. અબ્દુલ્લાહ હાલ મારા સાથે. એ હાથ જોડીને કે છે મૌલા, દુઆ કરીશ તમારું મિશન સફળ થાય, પણ મને તો મક્કા મૂકવું નથી, આ મદીના મૂકવું નથી. કાલે જમાનાનો ઇમામ આવે, બરાબર મારું બેંક બેલેન્સ મિલિયન યુરોના અંદરમાં પડ્યું હોય, મિલિયાર્ડનો માલ ડેપોના અંદરમાં ખડકાયેલો હોય, અને મારી દુકાનમાં આવીને કે અનવર અલી ઉઠ ઊભો થા, મારા સાથે તલવાર લઈને હલવાનું છે. મૌલા હાથ જોડું છું, માલ ખપે તો દો. આ સાંભળો બરાબર, જમાનામાં થયું છે આ બધી વાતો. હું તમારા સામે બયાન એટલા માટે કરું છું, પસાર થયું છે, અને એવું પસાર ન થાય એના માટે મારા જેવાની જિમ્મેદારી છે. તમારા અકલને શું કરે? ખોલે. ઇમામનો ઇંતજાર, ઇમામ મહદીનો ઇંતજાર અને ઇમામ હુસૈનનો ઇંતજાર. બહુ અઝીમ ટોપિક અને વિષય પર આજે આપણે વાત કરી, અને ઇન્શાઅલ્લાહ કાલ અગર બનશે તો થોડું ઘણું એના પર વાત કરી અને આ ટોપિકને આપણે પૂરો કરીશું. 37 મિનિટ થઈ ગઈ, વિચાર કરો. હજી હબીબ ઇબ્ન મઝાહિરના આજ અઝીમ મસાઇલ છે. હબીબ, વિચાર કરો તમે કે એક તરફ ઇમામથી બરકતો હાસિલ કરી અને ઇમામને ખુદાફિઝ કહેનારા હતા, યા હબીબ ઇબ્ન મઝાહિર જેવા હતા જેને ઇમામ પોતે બોલાવે છે. હવે ઘણી ફેરે મારા જવાનો, મારા બચ્ચાઓ એક વાત સવાલ કરતા હોય છે. આપણે જ્યારે હબીબના બારામાં પડતા હોય ને તો સવાલ કરતા હોય છે કે મોલા, જ્યારે હબીબ આટલા હોશિયાર હતા, આટલા ઇમામના ચાહવા વાળા હતા, ઇમામ જેને પત્ર લખીને બોલાવતા હતા, તો એ હબીબ જ્યારે મુસ્લિમ કુફામાં આવ્યા તો એ ક્યાં હતા? સવાલ છે કે નહીં મારો? જનાબે હબીબ ઇબ્ન મઝાહિર
જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજા આ બંને શોહદાએ કરબલામાંથી છે. અને આ બંને શોહદાએ કરબલા કૂફાથી નીકળીને કરબલા ગયા હતા અને શહાદત પેશ કર્યા હતા. તો જ્યારે ઇમામ પોતાના માણસને મુસ્લિમ ઇબ્ને અકીલને મોકલાવ્યો તો જનાબે હબીબ ક્યાં હતા? મુસ્લિમ કેમ શહીદ થયા? જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજા ક્યાં હતા? કેમ મુસ્લિમ શહીદ થયા? અને આપણે સમજીએ છીએ ને વાતોને કે જ્યારે મુસ્લિમ ઊભા થયા નમાઝ માટે પાછળ કોઈ હતું તો આ બધા ક્યાં હતા? તો ઉલમા એનો જવાબ આપે છે ઇતિહાસથી. આ સમજવા જેવી વાત છે. પોઈન્ટ ટુ બી નોટેડ. કોઈ અગર એમ કહે કે હબીબ ઇબ્ને મઝાહિર કેમ એ વખત જણાવે મુસ્લિમની જે છે નુસરત ના કરી, મદદ ના કરી, તો હવે જ્યારે ઇતિહાસથી આપણે આ સવાલ કરીને તારીખથી કે એ વખત હબીબ ક્યાં હતા, કહ્યું જ્યારે મુસ્લિમ કૂફા આવ્યા અને આવીને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના પત્રના બારામાં વાત કરી કે મને હુસૈને આવી રીતે મોકલાવ્યો છે, તો જનાબે હાની ઇબ્ને ઉરવાના ઘરમાં મીટિંગ થઈ. એમાં આ બંને હતા, હબીબ અને મુસ્લિમ ઇબ્ને ઔસજા. અને બંનેને જનાબે મુસ્લિમ તેડાવ્યા મીટિંગના અંદર. અને પછી જનાબે મુસ્લિમ શું કે ખબર છે? હું એક પત્ર લખું છું. મુસ્લિમ પત્ર લખે છે કેના માટે? કૂફાના બારે બારે છેટે છેટે જે ગામડા હતા ને એ માટે. કૂફા શહેર તો હતું જેમાં કમાતાઓ છે, તો બાજુબાજુના ગામડા તો હોય 10, 20, 25, 30, 40 કિલોમીટર બાજુબાજુના. એ લોકોને પણ તો કેવું પડશે ને કે ઇમામ હુસૈનની બયત કરી. એના માટે જનાબે મુસ્લિમે કોને ઇન્તખાબ કર્યો ખબર છે? આ બંને શહીદે કરબલા. એક મુસ્લિમ ઇબ્ને અકીલ, એક હબીબ ઇબ્ને મઝાહિર અને એક મુસ્લિમ ઇબ્ને ઔસજા. અને પત્રના અંદરમાં જન મુસ્લિમે લખ્યું કે ફરઝંદે ઝહરાએ મારા હાથને પોતાનો હાથ કીધો છે. આ પત્ર લઈને હબીબ અને મુસ્લિમ ઇબ્ને ઔસજા તમે જે પણ ગામડામાં જાઓ અને આવે તમારા પાસે તો સમજો કે હવે હબીબનો હાથ ઉપર બયત કરશો તો એ હબીબનો હાથ નથી, બલકે મારો મુસ્લિમનો હાથ છે. અને મારા મુસ્લિમનો હાથ મારો નથી, બલકે હુસૈન ઇબ્ને અલીનો છે. હુસૈન ઇબ્ને અલીનો હાથ હુસૈન ઇબ્ને અલીનો નથી, એ રસૂલે ખુદાનો છે. અને રસૂલે ખુદાનો હાથ રસૂલે ખુદાનો નથી, બલકે અલ્લાહના દીનના લાવનાર અલ્લાહના રસૂલનો હાથ છે. હબીબનો તમે જો મકામ, મુસ્લિમ ઇબ્ને ઔસજાનો મકામ તમે જો, એનો હાથ ખુદાના રસૂલનો હાથ કરાર પામ્યો. અહીંયા મુસ્લિમ કૂફામાં અને હબીબ ઇબ્ને મઝાહિર અને મુસ્લિમ ઇબ્ને ઔસજા એ પત્રોને લઈ અને ક્યાં ગયા? કૂફાના ગામડા 20, 40, 30, 15, 20 એટલે છેટે કિલોમીટરમાં ગામડા હતા. એ લોકો પાછા જ્યારે આવે છે ને ત્યાર સુધીમાં તો જનાબે મુસ્લિમની શહાદત શું થઈ ગઈ હતી? વાકે થઈ ગઈ. તો કોઈ પણ એતરાજ કરે આજ પછી કે હબીબનો તમે આટલો ગુણગાન કરો છો તો હબીબ મુસ્લિમને કેમ ના બચાય? હબીબી વખત હતા જ નહીં કૂફાના અંદરમાં, મૌલાના મિશનમાં, બયતના મિશનમાં કૂફાથી એમને બારે મોકલાવવામાં આવ્યા. હવે તમે જુઓ કૂફાનો માહોલ, ચારો તરફથી ઘેરાબંધી હતી. કોઈનામાં તાકાત નથી કે કૂફા મૂકીને બારે નીકળી. બહુ સખત હતું, બીજા રસ્તાઓ અપનાવતા અને લોકો બારે નીકળતા. કારણ કે પોલિટિકલ હાલાત એવા બની ગયા હતા કે હુસૈન બાજુમાં છે, કરવામાં શું આવે? કે ખપતું હતું કે આ કૂફા ફરી જાય ઇમામ હુસૈનથી, ઇમામ હુસૈનના વિરુદ્ધમાં જાય. હવે જે હાલાત છે એ હાલાતને હું મૂકી દઉં છું, પણ તેમ નથી. પણ જનાબે હબીબ ઇબ્ને મઝાહિર જે હતા ને તેઓ ત્યાં સુધી વાટ જોયા કે હવે પછીનો હુકમ ઇમામનો શું આવે છે. અને સમય હતો કે હબીબની જૌજાએ હબીબના માટે જે સૌથી પસંદીદા હતું એ જમવાનું બનાવ્યું. સુફરા ઉપર હબીબ બેઠા છે, એની જૌજા બેઠી છે.
અને એક મરતબા હબીબ ખાતા હતા લુકમું અને ગળાના અંદરમાં ફસાઈ ગયું. તરત હબીબ બોલ્યા, શાયદ કઈ પૈગામ લાગે છે, કેમ લુકમું મારા ગુલુગીર થયું. હજી વાત કરી રહ્યા છે જોરદારથી. એક મરતબા દરવાજા ઉપર કોઈ આવીને દસ્તક દીધું ને કહ્યું, હબીબ. જનાબ હબીબે સવાલ કર્યો, કોણ? તો કહ્યું, અના મુરીદુલ હુસૈન. હું હુસૈન ઇબ્ને અલીનો શું છું? કાસીદ છું. હબીબ ખબર છે રિવાયતોના અંદરમાં છે કે તરત એવી રીતના ઊભા થયા કે હબીબના એક પગમાં જોડો હતો, એક પગમાં જોડો નહોતું. એને ઇંતજાર ન કર્યો કે સરકારીથી કપડા ઓલા જોડા પહેરો. દોડીને ગયા દરવાજા ઉપર. દરવાજો ખુલ્યો. જ્યારે દરવાજાનું ખુલ્લું હતું તો આવનાર જે હતો એને કહ્યું, અના મુરીદુલ હુસૈન. હુસૈનનો શું છું? કાસીદ છું. હુસૈનના તરફથી પત્ર લઈને આવ્યું છું. એક મરતબા પત્રને હાથમાં લીધું જનાબે હબીબ ઇબ્ને મઝાહિર, અને પત્રને પોતાની આંખોથી લગાવ્યું. અને જ્યારે આંખોથી લગાવી અને ખોલે છે પત્રને, તો એ પત્રના અંદરમાં ઇમામે હુસૈનના અક્ષર નથી દેખાતા, ઇમામે હુસૈનનો ચહેરો દેખાય છે. કે બચપનના દોસ્ત હતા. નાની ઉંમરમાં જ્યારે હબીબ ઇમામ હુસૈનને લઈ અને જ્યારે રસૂલે ખુદા મદીનાની ગલીઓમાં ચાલતા તો હબીબ પાછળ પાછળ દોડતા અને હુસૈનના કદમોની ખાક માથા ઉપર નાખતા. એટલી મોહબ્બત હતી જનાબે હબીબને જનાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. ઇમામ હુસૈનનો પત્ર, દોસ્તનો પત્ર, અને વાંચે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇલા રજુલિલ ફકી હબીબ ઇબ્ન મદાહિર મિન અલ હુસૈન અલ ગરીબ. એ મર્દ ફકી, એ દીનની આવડત શીખનારા, એ દીનના જાણકાર, એ ફકી, એ હબીબ ઇબ્ન મુદાહિર અને હુસૈન ગરીબ પત્ર લખે છે. પત્રનો મજમૂન તો વાંચો. લખતા લખતા હુસૈન લખે છે, એ હબીબ, તારો દોસ્ત, તારો મૌલા દુશ્મનોના નળગામાં ઘેરાઈ ગયો. તમને ખબર છે આ પત્ર કેમ ઇમામ હુસૈન લખ્યો હતો? કારણ કે 7 મુહર્રમમાં જનાબે ઝૈનબે કીધા હતા કે ભાઈ, જ્યારથી આપણે કરબલા આવ્યા છે, ટોળા અને ટોળા યઝીદના લશ્કરના આવે છે, પણ હુસૈન તારા માટે કોઈ એક પણ આવી નથી રહ્યું. ત્યારે ઇમામે હુસૈને મઝલૂમે કરબલાએ કહ્યું, એ બહેન ઝૈનબ, કોઈ આવે કે ના આવે મુસીબતના સમયે મને યકીન છે કે એકને હું પત્ર લખીશ તો જરૂર મારી મદદ માંગી. અને હુસૈન એ હાલતના અંદરમાં પત્ર લખે છે. હવે પત્રને વાંચે છે, તારો મૌલા દુશ્મનોના નળગામાં ઘેરાઈ ગયો છે, અજિલ, તો બહુ જ ઉતાવળ કર કરબલા આવવામાં. હબીબ જ્યારે આ પત્રને વાંચે છે, ઝારો કતાર રોવા લાગે છે. અને હું રિવાયતમાં યા સુધી વાંચ્યો છે કે સિર્ફ રોતા નથી, જે ભીત હતી ઘરની, એ ભીત ઉપર પોતાનું માથું પછાડીને કહે છે, વાહ હુસૈના. આંખોમાંથી આંસુ સાફ કરે છે, પત્રને વાળે છે, અને પછી પાછા સુપરા ઉપર આવીને બેસે છે. ઘરવાળી મોમિના હતી. હબીબ, ફાતિમા ઝહરાનો લાલ પત્ર લખ્યો છે, ફરજંદ રસૂલ પત્ર લખ્યો છે. કહા કશું લખ્યું છે? હબીબ કે છે
કે એમાં લખ્યું છે કે ફાતિમાનો લાલ કરબલાના મેદાનમાં દુશ્મનોના વચમાં ઘેરાઈ ગયો છે અને મને મદદના માટે બોલાવી રહ્યો છે. તો ઘરવાળી કે છે હબીબ શું ઈરાદો છે? હબીબ કે છે વિચાર કરું છું. ઇમ્તિહાન લઈ રહ્યા હતા ને ઘરવાળી કે છે વિચાર કરું છું. ત્યાં તો શું જોઈએ છે? મોમિના ઊભી થાય છે અને ઊભા થવા પછી રૂમમાં જાય છે. હબીબની તલવાર લઈને બારે આવે છે કે છે હબીબ અગર તું ફાતિમા ઝહરાના લાલ મદદ અને નુસરત માટે નથી જાતો તો હબીબ તું ઘરમાં બેઠો રે, હું એની મદદ કરબલા કરવા જાઉં. અલ્લાહુ અકબર. ઓર તો તમન્ના કેવો હુસૈન ગરીબ થઈ ગયો. હબીબ કે છે ના, હું તારો ઇમ્તિહાન લેતો હતો. હું જાઉં છું, તૈયાર થાઉં છું. ગુલામને બોલાવે છે. આ મદીનાનો માહોલ બરાબર નથી, કુફાનો. જ્યાં ઘોડાને ફલાણા કુફાના જે રસ્તો છે છુપેલો, ત્યાં લઈ જઈને ઉભો રહેજે, હું થોડી જ વારના અંદરમાં આવું છું. ગુલામ નીકળે છે ઘોડાને લઈને. અહીંયા હબીબ ખુદા હાફિઝી કરે છે અને જનાબે હબીબ નીકળે છે. અઝાદારો જ્યારે નીકળી, રિવાયતોનું બયાન બહુ અજબ બયાન છે. હબીબને થોડી વાર થઈ ગઈ નીકળવા અને પહોંચવા. અને જ્યારે હબીબ એ જગા ઉપર પહોંચે છે જ્યાં ગુલામ ઘોડાને લઈને ઊભો હતો, હબીબના કાનના અંદરમાં અવાજ આવે છે. ઘોડાથી ગુલામ કહી રહ્યો હતો, એ ઘોડા અગર આપણો માલિક આવવામાં વાર કરે યા ના આવે તો હું તારા ઉપર સવાર થઈશ અને કરબલામાં ઝહરાના લાલની મદદ કરવા જઈશ. જ્યારે હબીબ આ સાંભળે છે, એક મરતબા સરોસીના પીટે છે, હાય ગરીબ ઝહરા, ગુલામો પણ તમારા ઉપર અલગરજ હબીબ ઘોડા ઉપર સવાર થયા ઝાદા. અને એક મરતબા કરબલાનો રૂખ કર્યો. અહીંયા હુસેન ખૈમાના બારે બેઠેલા હતા. દૂરથી જોઈ છે કુફાના તરફથી ઘોડો આવી રહ્યો છે, માટી ઉડી રહી છે. એક મરતબા જનાબે અબ્બાસને બોલાવે છે, અલી અકબરને બોલાવે છે કે જાઓ જલ્દી કરો, મારા બચપનનો દોસ્ત હબીબ આવી રહ્યો છે, મારો હબીબ આવી રહ્યો છે. એક મરતબા જનાબે હબીબ વાદી નજદીક આવતા ગયા. હુસૈનના ખયામના જેટલા સિપાહીઓ હતા, સલ્લે અલાનો નારો બલંદ થયો. હુસૈનના ખૈમામાં ખુશીનો નારો બલંદ થયો. અને આ નારો કોણ સાંભળ્યો? જનાબે ઝૈનબે ઉમ્મે કુલસુમે સાંભળ્યો. ઝૈનબ અને ઉમ્મે કુલસુમ પોતાની માં કનીઝને ફિઝાને બોલાવે છે ને કે છે એ ફિઝા यहाँ आओ. જ્યારે જનાબે ફિઝા જાય છે તો જનાબે ઝૈનબ કે છે આજે પહેલી વખત હુસૈનના લશ્કરમાં સલ્લે અલા ખુશીનો નારો સાંભળ્યો છે. જરા તપાસ તો કર, આ ખુશીનો નારો શા માટે લગાવે છે? તો જનાબે ફિઝા આવે છે. શું જોઈ છે કે હબીબને હુસૈન ગળેથી લગાવેલા છે. અઝીઝો, એક આમ હાલતમાં એક દોસ્તની મુલાકાત થાય તો પણ દિલને સુકૂન વળે છે. હુસૈન તો મુસીબતોમાં ઘેરાયેલા હતા. યા હબીબની છાતીથી છાતી. ફિઝા મંઝર જોઈ ખૈમામાં જાય છે અને જવાના બાદ કહે છે, એ ઝૈનબો, ઉમ્મે કુલસુમ, એ શહેઝાદીઓ, આજે ખુશીનો નારો લગાવવામાં આવે છે એટલા માટે કે હબીબ કુફાથી આવ્યા છે, બચપનના દોસ્ત આવ્યા છે હુસૈન. બસ આટલું સાંભળવું હતું અઝાદારો. ઝૈનબ અને ઉમ્મે કુલસુમ કહે છે, એ માની કનીઝ ફિઝા, જાઓ અને હબીબને અમારા સલામ કહો. અઝાદારો ફિઝા આવે છે અને જનાબે હબીબથી કહે છે, એ હબીબ મુબારક થાય, શહેઝાદીઓ, ફાતિમાની દીકરીઓ, મોહમ્મદની નવાસીઓ તમને સલામ કીધા છે. બસ
આઝાદારો સાંભળવું હતું, હબીબ એક મર્તબા જમીને કરબલા ઉપર બેસે છે, કરબલાની ખાક લીએ છે, માથામાં નાખે છે, કહે છે આજે ઈ વખત આવી ગયો કે સૈયદ ઝાદીઓ આવા ગુલામને સલામ કરે. આઝાદારો આશુરનો દિવસ નમૂદાર થયો. અસહાબ અને અંસારની કુરબાનીઓ પેશ થવા લાગી. હબીબ પણ ઇમામ હુસૈન પાસે આવ્યા, કહ્યું મૌલા મને પણ રણમાં જવાની ઇજાજત આપો. ઇમામ કહે છે હબીબ અગર કોઈ પૂછે કોઈ દોસ્તના દિલથી કે દોસ્તની જુદાઈ શું હોય છે, શાયદ તને ખબર પડે કે હું અગર તને રજા આપું તો મારા દિલ ઉપર શું વીતવાનું છે. કે છે મૌલા જુદાઈ તો અલ્લાહ તરફથી છે, મને તમારા ઉપર મરવાની રજા આપો. બસ અઝાદારો રિવાયતોમાં છે જનાબ હબીબ ઘોડા ઉપર સવાર થયા, હુસૈનથી અલવિદા કર્યા. એક દોસ્તને આખરી વખત અલવિદા કીધા. જનાબ હબીબ મેદાને કરબલામાં ગયા અને લડતા લડતા જ્યારે હબીબ ઘોડાથી જમીન કરબલા ઉપર આવ્યા, આવાજ આપી યા અબા અબ્દુલ્લાહ, દોસ્તના આખરી સલામ કબૂલ કરો. અઝાદારો ઇમામ હુસૈન ઉભા થયા, એવી રીતે દોડીને પહોંચે છે અને જઈને જોઈ છે ખુદા કોઈ દોસ્તનો આવો મંજર ન દેખાડે. અઝાદારો હબીબ જમીને કરબલા ઉપર ખૂનમાં તર છે અને ઇમામ હુસૈન પહોંચે છે, હબીબના માથાને ખોળામાં રાખે છે, આખરી શ્વાસ છે. હબીબ કહે છે એ મૌલા આખરી શ્વાસ છે, એક સવાલ છે. ઇમામ હુસૈન કહે છે હબીબ કહો શું સવાલ છે. હબીબ કહે છે એ મૌલા મારાથી રાજી છો, મૌલા મારાથી રાજી છો. ઇમામ હુસૈન કહે છે હબીબ કેવી વાત કરો છો, હુસૈન પણ રાજી, હુસૈનની માં ફાતિમા પણ રાજી, હુસૈનના બાબા અલી પણ રાજી, હુસૈનના નાના રસૂલે ખુદા પણ રાજી. બસ આટલું સાંભળે છે હબીબની રૂહ પરવાઝ થાય છે. એક દોસ્તનો લાશો ઉપાડે છે, હબીબનો લાશો ખૈમામાં. એક મર્તબા કોહરામ બપા, વાહ મઝલૂમા, વાહ હુસૈના, વાહ હબીબ. الله ولعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون